નમસ્કાર નડિયાદ, ચેકપોસ્ટ લાઈવ નડિયાદ. હું ગૌતમસિંહ સુદાન ફરીથી આપની સમક્ષ હાજર. મનપા કમિશનર શ્રી GH સોલંકીના જાહેરનામાનું સુરસુર્યું. એમણે કહ્યું હતું કે આ બધી ગાયોને ડબ્બે પૂરવામાં આવશે, પણ વચ્ચે 4 દિવસની શાંતિ પછી ફરીથી ગાયો રોડ ઉપર આવી ગઈ છે. આ તમે જે જોઈ રહ્યા છો તે દ્રશ્ય છે રિલાયન્સ મોલથી વાણિયાવડ જવાનો રસ્તો. ઠીક છે, મેઇન રોડ, કિડનીવાળો રોડ, ટૂંકમાં કિડનીથી વાણિયાવડ બાજુ જઈએ ને એ રસ્તો. હવે તમે જુઓ આ રસ્તા ઉપર મનપા કમિશનર શ્રી GH સોલંકી શ્રીને વિનંતી કે તમે પોતે રાત્રે નીકળો ગાડી લઈને, તો તમે પોતે સ્થળ તપાસ કરીને ચેક કરી જુઓ કે તમારા જે આદેશ છે એનું સુરસુર્યું કઈ રીતે થાય છે. આ રીતે સુરસુર્યું થાય છે. સુરસુર્યું જ કહેવાય ને સાહેબ. આ સુરસુર્યું શબ્દ એટલા માટે વાપર્યો કારણ કે આપના તરફથી પ્રયત્નો તો ઘણા જ થાય છે, આપ કાર્યવાહી તો કરો છો, પરંતુ એનો કોઈ નિચોડ આવતો નથી. હવે ખબર નહીં આપ કોઈ રાજકીય વ્યક્તિના દબાણમાં છો કે કોઈ માથાભારે શખ્સના એના અંડરમાં દબાણમાં છો કે કોઈ એવી સિન્ડિકેટ છે કે જે આ બધી વસ્તુ નડિયાદમાં ચલાવી લે છે અને ગમે તેમ કરીને આ ગાયો બાબતનો પ્રોબ્લેમ જે છે એ સોલ્વ કરવા દેવા માગતા નથી. તો આ બાબતે તો આપ મનપા કમિશનર છો તો આપ શ્રીએ જ કાર્યવાહી કરવી પડે. અને આપના આદેશનું જો સુરસુર્યું થઈ જતું હોય તો સામાન્ય માણસનું શું થતું હશે એમ કહો. આપ આટલી સત્તા ધરાવો છો, આટલા મોટા હોદ્દા ઉપર છો, જો આપના આદેશનું જો પાલન થતું ન હોય તો પછી એને સુરસુર્યું જ કહેવાય, બીજું કશું કહેવાય નહીં. આદેશને સુરસુર્યું શબ્દ એટલા માટે યુઝ કર્યો છે. જય હિન્દ, જય ભારત.